હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું મયુર પ્રજાપતિ સોલ્યુશન ઓફ કેમિસ્ટ્રી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ઘણા સમય પછી આપણે YouTube પર અહીંયા મળી રહ્યા છે. તો આપણો જે આજનો વિડિયો છે વિદ્યાર્થી મિત્રો, એ પ્રેક્ટિકલ પરીક્ષા 2024 માં જે આવી રહી છે એના રિલેટેડ એક વિડિયો છે. ઓકે, અને ત્યારબાદ આપણે ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન છે, બરાબર, જે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ખાસ, તો એના એક્સરસાઇઝના ક્વેશ્ચન પણ આપણે નેક્સ્ટ બાય નેક્સ્ટ વિડિયોમાં અહીંયા આપણે અપલોડ કરીશું. ઓકે, તો આજનો આપણો જે વિડિયો છે એ જે પ્રેક્ટિકલ પરીક્ષા અહીંયા 2024 આપણે આવી રહી છે, બરાબર છે, કેમિસ્ટ્રીની અંદર, તો એનું જે નવું પરિરૂપ છે, બરાબર, એના વિશે માહિતગાર તમને કરવાનો એક હેતુ છે અહીંયા, બરાબર છે. તો આપણે શું ચેન્જીસ થયા છે, કેટલા પ્રેક્ટિકલ એક્ઝામમાં કરીશું, એક્ઝામમાં કેટલું લખીશું, કેવી રીતે આપણે માર્ક્સ લઈ શકીએ, બધી ચર્ચા આપણે વન બાય વન અહીંયા વિડિયોમાં આપણે કરીશું. ઓકે, તો આપણો જે આજે પરિરૂપ જે આપણે બોર્ડ દ્વારા જે આપ્યું છે આપણને, બરાબર છે, તો એમાં કેટલા પ્રેક્ટિકલ છે અને આપણે કેટલા કરવાના છે. ઓકે, તો આપણો જે ક્વેશ્ચન નંબર 1 હશે, બરાબર છે, તો ક્વેશ્ચન નંબર 1 ની અંદર આપણો પહેલો પ્રેક્ટિકલ છે રેડોક્સ અણુમાપન. કયો છે? રેડોક્સ અણુમાપન. ઓકે, જે 30% સિલેબસ ઘટી ગયો છે આપણે, તમે જાણો થિયરી ની અંદર પણ. ઓકે, તો પ્રેક્ટિકલ ની અંદર પણ આપણે જે ટોપિક જે ડિલીટ થઈ ગયા છે ચેપ્ટર્સ, તો એના પણ જે પ્રેક્ટિકલ હતા એ પણ અહીંયા ડિલીટ કર્યા છે બોડી. ઓકે, તો આપણો જે પહેલો પ્રેક્ટિકલ છે રેડોક્સ અણુમાપન, જેમાં આપણી પાસે બે પ્રેક્ટિકલ છે. KMnO4 ની સાંદ્રતા શોધવી, એની સામે ઓક્ઝેલિક એસિડ છે, બરાબર, જે જનરલમાં તમે જાણો છો એ પ્રમાણે, અને બીજો છે KMnO4 ની સાંદ્રતા શોધવી, બરાબર છે, અને એની સામે આપણો કોણ છે? ફેરસ એમોનિયમ સલ્ફેટ, બરાબર, જેને આપણે કહીએ છીએ મોર સોલ્ટ. ઓકે, તો આ બે પ્રેક્ટિકલમાંથી ગમે તે એક્ઝામમાં આપણને અહીંયા એક આપી શકે, રેડોક્સ અણુમાપન એક આવશે બંનેમાંથી, બરાબર છે. ઓકે, અને આ જે પ્રેક્ટિકલ છે પહેલા 14 માર્ક્સ નો હતો, હવે અહીંયા એના ગુણભાર કેટલા થઈ ગયા છે? 17 માર્ક્સ નો પ્રેક્ટિકલ થઈ ગયો છે. ઓલરેડી મારા જે જૂના વિડિયો છે એની અંદર પ્રેક્ટિકલ મેં અહીંયા બતાવ્યું છે કેવી રીતે કરવું એ બધું. ઓકે, છતાં આપણે જે નવા વિડિયો અહીંયા 2024 માં મૂકીશું એમાં પણ આપણે ફરીથી એ વાત અહીંયા આપણે જાણીશું, બરાબર છે. ઓકે, 17 ગુણ છે. ક્લાસિફિકેશન કરીએ માર્ક્સ ની અંદર, તો 2 માર્ક્સ છે. તમે બ્યુરેટમાં શું લેશો, કોનિકલ ફ્લાસ્કમાં શું લેશો, બરાબર, સૂચક કયો વાપરો છો, રંગ પરિવર્તન કયો થશે, બરાબર, એનો આપણો 2 માર્ક્સ છે, બરાબર. બીજા 2 માર્ક્સ છે તમારું જે આયોનિક રિએક્શન છે એના 2 માર્ક્સ છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ કે અવલોકન કોઠો આપણે કહીએ છીએ, બરાબર છે, એના મેક્સિમમ માર્ક્સ છે 10 ગુણ છે. ઓકે, અને ચોથું એની જે કેલ્ક્યુલેશન છે એના કેટલા માર્ક્સ છે? 3 ગુણ. આ પ્રમાણે માર્ક્સ નું ક્લાસિફિકેશન કર્યું છે. ટોટલ 17 ગુણો પ્રેક્ટિકલ છે. કેવી રીતે કરવું, કેવી રીતે લખવું, બરાબર છે, એ આપણે નેક્સ્ટ જ્યારે વિડિયો મોકલીશ ક્વેશ્ચન વાઇઝ એની અંદર આપણે જોઈશું. ઓકે, ચલો, ક્વેશ્ચન નંબર 1 રેડોક્સ અણુમાપન. બેમાંથી ગમે તે એક્ઝામમાં આપણને એક આપે KMnO4 ની સાંદ્રતા શોધવાની, કોઈ પણ સાંદ્રતા ધરાવતો ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ આપેલું હોય એના મદદથી. એ જ પ્રમાણે ફેરસ એમોનિયમ સલ્ફેટની કોઈ પણ સાંદ્રતા આપેલી હોય એની મદદથી KMnO4 ની સાંદ્રતા શોધવી. ઓકે, ચાલો, ત્યાર પછી જોઈએ બીજો ક્વેશ્ચન. ઓકે, વિદ્યાર્થી મિત્રો, આની માટે તમને પણ લાગે કે સમયમાં પણ વધારો કર્યો છે આપણી પાસે. પહેલા આપણી પાસે 1 કલાક હતો, હવે આપણે અહીંયા આપણી પાસે 1 કલાક અને 15 મિનિટ જેટલો સમય છે પ્રેક્ટિકલ નંબર ક્વેશ્ચન નંબર 1 માટે. બીજી વાત કે અહીંયા તમારી જે માર્ગદર્શિકા આપણે કહીએ છીએ પ્રેક્ટિકલની, બરાબર છે, એ પહેલા ક્વેશ્ચન ની અંદર અલાઉડ નથી. એટલે કે આ પ્રેક્ટિકલ ની અંદર તમારે આ બધું જે છે ઇક્વેશન છે, પછી કોનિકલ ફ્લાસ્કમાં બ્યુરેટમાં શું લો છો, એ અવલોકન કોઠો અને કેલ્ક્યુલેશન તમારે જાતે કરવું પડશે. એમાં એની માટે કોઈ માર્ગદર્શિકા અહીંયા કોઈ અલાઉડ નથી. જનરલ તો ઓલરેડી અલાઉડ જ નથી, એ તો સર ત્યાં લઈ જશે, બરાબર છે. ઓકે, તો પહેલા પ્રેક્ટિકલ માટે માર્ગદર્શિકા અલાઉડ નથી, એટલે ત્યાં તમને અંદર નહીં જવામાં આવે, બરાબર છે. ચલો, બીજો પ્રેક્ટિકલ છે, એની અંદર તમને માર્ગદર્શિકા આપી છે, એમાં તમારે જોઈ જોઈને પ્રેક્ટિકલ કરવાનું, લખવાનું પણ એની અંદર છે,
માર્ગદર્શિકા લઉં છે ક્વેશ્ચન નંબર 2 અને 3 માં. ઓકે, બીજો જે પ્રેક્ટિકલ છે એ છે અકાર્બનિક ક્ષારનું પૃથ્થકરણ. અકાર્બનિક ક્ષારનું પૃથ્થકરણ, ઇનઓર્ગેનિક સોલ્ટ એનાલિસિસ, બરાબર છે, પદ્ધતિસરનું આપણે કસોટીઓ દ્વારા કમ્પાઉન્ડ જે છે આપણો મીન્સ સોલ્ટ છે એની અંદર કયો ધનાયન છે કયો ઋણાયન શોધી એને આપણે કહીએ છીએ અકાર્બનિક ક્ષારનું ગુણાત્મક પૃથ્થકરણ. બરાબર છે. ઓકે, તો એના જે આપણે વાત કરીએ છીએ, ઓકે, ક્વોલિટેટિવ એનાલિસિસ ની વાત કરીએ છીએ, તો આ પ્રેક્ટિકલ ના પણ કેટલા માર્ક્સ છે? 17 ગુણ છે. અને આ પ્રેક્ટિકલ માટે પણ આપણી પાસે સમય છે 1 કલાક અને 15 મિનિટ. સવા કલાક જેટલો સમય છે આપણે બંને પ્રેક્ટિકલમાં, આ પ્રેક્ટિકલમાં પણ અને આ પ્રેક્ટિકલ. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 3. ઓકે, તો એની અંદર બે પ્રેક્ટિકલ છે, બેમાંથી ગમે એક એક્ઝામમાં આપણને આપશે. બરાબર, તો એક છે આપણી પાસે કાર્બનિક પદાર્થમાં, આપેલ કાર્બનિક પદાર્થમાં ક્રિયાશીલ સમૂહ નક્કી કરો, એટલે કે ક્રિયાશીલ સમૂહ શોધો. એક આ છે. તો determine the functional group in given organic compounds. ઓકે, અને બીજો છે food stuffs, એટલે કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબીની કસોટી. અજ્ઞાત નમૂનો આપ્યો છે આપણને. ઓકે, એમાંથી આપણે કાર્બોહાઈડ્રેટ્સ હાજર છે, પ્રોટીન હાજર છે, ગેરહાજર છે, એ આપણે અહીંયા લખવાનું છે અને કસોટી પણ અહીંયા દર્શાવવાની છે. આ પ્રેક્ટિકલ ઓરમાં છે, ગમે તે એક્ઝામમાં આપણને આપી શકે. આ પ્રેક્ટિકલના 6 ગુણ છે. બરાબર, અને આના માટે આપણી પાસે છે 30 મિનિટ. કેટલી છે? 30 મિનિટ છે. તો 3 પ્રેક્ટિકલ છે. ક્વેશ્ચન નંબર 1 રેડોક્સ ઇક્વેશન્સ. ઓકે, સેકન્ડ છે આપણી પાસે ઇનઓર્ગેનિક સોલ્ટ એનાલિસિસ, અકાર્બનિક ક્ષારનું ગુણાત્મક પૃથ્થકરણ. ઓકે, અને ક્વેશ્ચન નંબર 3 છે કાર્બનિક પદાર્થમાં ક્રિયાશીલ સમૂહ નક્કી કરવો, અથવા તો આપી શકાય કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી. જે અલગ અલગ કસોટી છે, મીન હાઇડ્રેટ છે, મોલેસ કસોટી છે, આપણે જે હાજર હોય આપણે અહીંયા દર્શાવીશું અને લખીશું પણ કેવી રીતે એ આપણે વિડિયોમાં જોઈશું વન બાય. ઓકે, તો આ બેમાંથી પ્રેક્ટિકલ આવે. ક્વેશ્ચન નંબર 4 છે વિદ્યાર્થી મિત્રો, એ તમારા વાયવા છે. પ્રેક્ટિકલ રિલેટેડ કોઈ પણ તમને પ્રશ્ન પૂછી શકે, મૌખિક પ્રશ્ન. બરાબર છે. અને ક્વેશ્ચન નંબર 5 જે આપણા તમારા છે વર્ષ દરમિયાન તમે જે પણ પ્રેક્ટિકલ કર્યા છે સ્કૂલની અંદર અને તમારી જનરલ સર્ટિફાઈડ છે, તો એના 4 માર્ક્સ છે. ઓકે, વાયવાના કેટલા માર્ક્સ છે? 6. અને જનરલના કેટલા માર્ક્સ છે? 4. આમ કુલ તમારું પ્રેક્ટિકલ એક્ઝામ 50 ગુણની અહીંયા થશે. ઓકે, કયા કયા પ્રેક્ટિકલ કરીશું? ક્વેશ્ચન નંબર 1 માં રેડોક્સ, 2 માં અકાર્બનિક ક્ષારનું પૃથ્થકરણ, ત્રીજામાં 2 માંથી ગમે તે એક્ઝામ આપે, 4 વાયવા, 5 જનરલ. ઓકે, આ તમારું આ જે બોર્ડ દ્વારા અહીંયા આ જે વિડિયો છે એનો હેતુ છે કે આપણું જે નવું પરિરૂપ છે એનાથી તમને માહિતગાર કરવા. ઓકે, તો આ પ્રેક્ટિકલ છે, એનો ગુણભાર છે. ઓકે, અને કેટલા એના માટે કેટલો સમય છે એની મેં તમને અહીંયા ચર્ચા કરીશ. આ બંને પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 2 અને 3 માં માર્ગદર્શિકા લઉં છે, તમે એમાં જોઈને લખી શકો છો અને પ્રેક્ટિકલ એમાં પરફોર્મ કરી શકો છો. ઓકે, હવે કેવી રીતે લખવું, કેટલું લખવું, કેવી રીતે આપણે માર્ક્સ લઈ શકીએ સારા. ઓકે, તો આપણે વન બાય વન અહીંયા વિડિયોમાં મૂકીશું. જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિદ્યાર્થી મિત્રો, અને તમારા જે ધોરણ 12 સાયન્સમાં વિદ્યાર્થી મિત્રો ભણે છે એમને પણ અહીંયા એમને લાભ મળી રહે. બરાબર, તો એમને પણ આ વિડિયો શેર કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, મળીશું ત્યારે નેક્સ્ટ લેક્ચર.